આજે આપણે ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર નો અભ્યાસ શરૂ કરી રહ્યા છીએ. ગયા ક્લાસમાં આપણે ધોરણ 12 ના અભ્યાસક્રમ વિશે પ્રાથમિક ચર્ચા કરી હતી કે ધોરણ 12 માં કેવા અભ્યાસક્રમના મુદ્દાઓ છે, કયા પ્રકરણો છે, કેટલા છે, શું બાબતનો અભ્યાસક્રમ છે, એની ચર્ચા આપણે કરી હતી. આજે આપણો બીજો ક્લાસ છે અને એમાં આપણે પ્રકરણ 1 ઉપર જઈ રહ્યા છીએ. નામ છે પ્રકરણનું અર્થશાસ્ત્રમાં આલેખ. હવે આલેખ શબ્દ આવે એટલે આપણે આકૃતિ યાદ આવે. આજે તમે 12મા ધોરણમાં અર્થશાસ્ત્રમાં પ્રકરણની શરૂઆત કરી રહ્યા છો, પરંતુ આંકડાશાસ્ત્રમાં 11મા ધોરણ યાની 11મા ધોરણમાં આંકડાશાસ્ત્રમાં આકૃતિ અને આલેખની માહિતી મેળવી ચૂકેલા છો. બસ એની એ જ માહિતી, એનો એ જ અભ્યાસ અમને અહીંયા અર્થશાસ્ત્રમાં અભ્યાસ કરવાનો છે. થોડો છે, મર્યાદિત અભ્યાસ કરવાનો છે. 11મા ધોરણના આંકડાશાસ્ત્રમાં તમે આકૃતિઓ આલેખનો અભ્યાસ કર્યો છે. એમાં જો આવડ્યું છે તો અહીંયા એ મદદરૂપ થવાનું છે. સમજો કે આપણે આ વર્ષ પૂરતા ઓનલાઈન શિક્ષણને કારણે બહુ ખબર નથી પડી. ગયા વર્ષે 11મું પણ તમે ઓનલાઈન ભણ્યા છો, 12મું પણ તમે ઓનલાઈન ભણવા જઈ રહ્યા છો. હજી પરિસ્થિતિ સુધરે ત્યારની વાત ત્યારે, પરંતુ આપણે આ પ્રકારની થોડી ઘણી માહિતી મેળવેલી છે. 11મા ધોરણમાં 12મા આલેખની વાત છે. અર્થશાસ્ત્રમાં આલેખ ખૂબ ઉપયોગી છે. આલેખ આવે ત્યારે આકૃતિ યાદ આવે. આકૃતિ અને આલેખ બેને આંકડાશાસ્ત્રમાં થોડો ભેદ પાડવામાં આવે છે, થોડા અલગ પાડવામાં આવે છે. ખરેખર આકૃતિ શબ્દ કહેવામાં આવે ત્યારે એક માપી આકૃતિ, દ્વિમાપી આકૃતિ અને ચિત્રાકૃતિ, આ ત્રણ મુખ્ય પ્રકાર છે. એક માપી આકૃતિમાં સાદી સ્તંભ આકૃતિ, પાસેની સ્તંભ આકૃતિ, વિભાજિત સ્તંભ આકૃતિ, ટકાવારી વિભાજિત સ્તંભ આકૃતિ, આ એક માપી આકૃતિ. દ્વિમાપી આકૃતિ એમાં બે માપ, દ્વિમાપી વૃત્તાંશ આકૃતિ અને વર્તુળ આકૃતિ, અને છેલ્લે વધી ચિત્રાકૃતિ. આ આકૃતિના પ્રકાર છે. પ્રકારો અને પેટા પ્રકારો. આલેખમાં પણ 5 પ્રકારો છે. એમ પહેલો આલેખનો પ્રકાર છે સ્તંભ આલેખ. બીજું સ્તંભ આલેખ પછી આવૃત્તિ બહુકોણ, આવૃત્તિ વક્ર. ત્રીજું આવૃત્તિ વક્ર. ચોથું સંચય આવૃત્તિ બહુકોણ અને પાંચમું સંચય આવૃત્તિ બહુકોણ. આ આલેખના 5 પ્રકાર છે. આકૃતિના મુખ્ય 3 અને એ 3ના પહેલા પ્રકારમાં 4 પ્રકાર, બીજામાં 2, અને આ રીતે આકૃતિ અને આલેખનો વિસ્તારથી અભ્યાસ થઈ શકે છે. આપણે અહીંયા મર્યાદિત અભ્યાસ છે અને એ પણ આંકડાશાસ્ત્ર નહીં, આ અર્થશાસ્ત્રમાં આલેખની વાત કરી રહ્યા છીએ. તો એના માટે આપણે એક મિનિટ જરા આલેખની વાત કરીએ એ પહેલા આપણે અર્થનો પરિચય કરીએ કે આકૃતિ કોને કહેવાય. આકૃતિનો અર્થ સમજીએ, આલેખનો અર્થ સમજીએ, બેનો અર્થ સમજીએ. બે વચ્ચે શું ભેદ રેખા છે? બે વચ્ચે આંકડાશાસ્ત્રની દ્રષ્ટિએ થોડી ભેદ રેખા છે, અલગ છે. તો આકૃતિ કોને કહેવાય અને આલેખ કોને? એ બેને જુદા પાડતા મુદ્દાઓ મેં લખ્યા છે, એને આપણે વિસ્તારથી સમજીએ. આકૃતિ અને આલેખનો ઉપયોગ બહોળા પ્રમાણમાં દરેક વિષયમાં, દરેક ક્ષેત્રમાં થઈ રહ્યો છે. ખૂબ જ થઈ રહ્યો છે આધુનિક યુગ. આકૃતિ કોઈ જગ્યાએ આકૃતિનો ઉપયોગ થાય છે, કોઈ જગ્યાએ આલેખનો ઉપયોગ થાય છે, પણ દરેક ક્ષેત્રમાં ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે. એના વિશે આપણે થોડા અર્થથી શરૂઆત કરીએ કે અર્થ આકૃતિનો શું? તો કે સ્વયં સ્પષ્ટ માહિતી આપેલી હોય, સ્વયં સ્પષ્ટ માહિતી માટે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ. સ્વયં સ્પષ્ટ એ માહિતી જ એના વિશે આપણને કંઈક કહેતી હોય. સ્વયં સ્પષ્ટ માહિતી માટે જે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ.
હાથી તો કે હાથીનું ચિત્ર, હાથીનું ચિત્ર આકૃતિ એ ચિત્ર જુઓ તો તરત યાદ આવે કે હાથીનું ચિત્ર. એને સ્વયં સ્પષ્ટ માહિતી માટે અવલૌકિક માહિતી ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એને આકૃતિ કહેવામાં આવે છે. જ્યારે આલેખનો અર્થ છે સ્વયં સ્પષ્ટ ન હોય એવી માહિતી, તે માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય તેવી અવલૌકિક માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એને આલેખ કહેવામાં આવે છે. જ્યારે માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય તેવી અવલૌકિક માહિતીને ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એને આલેખ કહેવામાં આવે છે. ફરી એક વાર સ્વયં સ્પષ્ટ માહિતી માટે અવલૌકિક માહિતીનું જે ચિત્ર દોરવામાં આવે છે એને કહેવામાં આવે છે આકૃતિ, ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ. પણ જ્યારે માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય એવી અવલૌકિક માહિતીનું ચિત્ર દોરવામાં આવે છે આલેખ કહેવામાં આવે છે. બીજું, બે વ્યક્તિઓ થોડો ભેદ રેખા સમજી રહ્યા છે કે આકૃતિમાં આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન હોવું જરૂરી નથી. આકૃતિ દોરવા માટે આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન હોવું એ જરૂરી નથી. હોય તો સારું, ના હોય તો પણ સારું. ચિત્રકારો કદાચ ઘણો પણ ન હોય, ચિત્રમાં શોખ હોય તો વાઘનું ચિત્ર દોરે, કોઈ કાર્ટૂન દોરે, કોઈ પક્ષીનું ચિત્ર દોરે, સરસ મજાના ચિત્ર દોરી શકે છે. એ આકૃતિ છે. અને એના માટે આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન હોય તો ઠીક છે, ના હોય તો એના વગર ના ચાલે એવું નથી. ન હોય તો ચાલે. આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન જરૂરી નથી. જ્યારે આલેખ દોરવા માટે આંકડાશાસ્ત્રનું ઊંચું અભ્યાસ જ્ઞાન જરૂર છે. આંકડાશાસ્ત્રનું આલેખ દોરવા માટે ઊંડું જ્ઞાન હોવું જરૂરી છે. કારણ કે આલેખ માટે યોગ્ય સ્કેલ માપ લઈને ગ્રાફ પેપરમાં દોરવાનું હોય છે. જો કે સ્કેલ માપની વાત આવે ત્યારે યાદ આવે, આકૃતિમાં પણ સ્કેલ માપ લે તો આકૃતિ સુઘડ બને, સારી બને, પણ જરૂરી નથી. જેટલું જરૂરી આલેખમાં જરૂર છે સ્કેલ માપ. એમ સ્કેલ માપ લેવાથી આકૃતિ સારી બને છે, મતલબ સુઘડ બને છે, પણ ફરજિયાત નથી, જરૂરી નથી. સ્કેલ માપ હોવું જરૂરી. કોઈ ચિત્રકાર વગર સ્કેલ માપ પણ આકૃતિ કરી શકે, તો પણ એ આકૃતિ જેવી દોરે કે તરત એ જે મેસેજ આપવા માંગતો હોય, જેને આકૃતિ કોઈ કહેવાની ખબર ન પડે, કહે છે કે આકૃતિ ખૂબ બોલતી હોય કે હું આ જોનાર વ્યક્તિ તરત ખબર પડે આ વ્યક્તિની, આ પક્ષીની, આ પ્રાણીની આકૃતિ. એટલે આમાં આકૃતિ દોરવા માટે સ્કેલમાં હોય તો ઠીક છે, આકૃતિ સુડોળ બને, બાકી એને હોવું જરૂરી નથી. સ્કેલમાં લેવાથી આકૃતિ સારી બને છે, હોય તો સારું, ના હોય તો કંઈ આકૃતિ દોરી શકાય. જ્યારે આલેખ દોરવા માટે ચોક્કસ સ્કેલમાં વિના શક્ય નથી. ચોક્કસ સ્કેલમાં જરૂર પડે છે આલેખ દોરવા. ચોક્કસ સ્કેલમાં વિના આલેખ દોરવો અશક્ય છે. મતલબ આલેખ દોરવા માટે ચોક્કસ સ્કેલમાં આપવું જોઈએ છે. જેવી રીતે આકૃતિ દોરવા માટે યોગ્ય સ્કેલમાં, ચોક્કસ સ્કેલમાં હોવું એવું જરૂરી નથી હોતું. એ ઉપરાંત આકૃતિ જ્યારે માહિતીની આવૃત્તિ અસતત હોય ત્યારે આકૃતિ દોરવામાં આવે છે. જ્યારે આપેલ માહિતીની આવૃત્તિ અસતત હોય ત્યારે આકૃતિ દોરવામાં આવે છે. માહિતી બે પ્રકારની હોય, ચલ બે પ્રકારનો હોય, સતત અને અસતત. હવે અસતત ચલોની માહિતી આપેલી હોય ત્યારે આકૃતિ દોરવામાં આવે છે, અને જ્યારે સતત ચલની માહિતી હોય ત્યારે આલેખ દોરવામાં આવે છે. જ્યારે માહિતીની આવૃત્તિ સતત હોય, માહિતી આપેલી સતત આવૃત્તિ વિતરણ હોય ત્યારે આલેખ દોરવામાં આવે છે. હવે થોડું કાલ્પનિક ઉદાહરણ આપીશું, સતત અને અસતત. x ચલ 1 2 3 4 5 આવૃત્તિ 5 7 8 વગેરે. અને જો x ચલની સાથે આવૃત્તિ હોય કે ચલ કોણ તો 11 12 13 14 આને અસતત આવૃત્તિ વિતરણ કહેવાય. પણ ચલ અસતતને બદલે વર્ગો આપેલા હોય, આવૃત્તિ તો ખરી, વર્ગો આપેલા હોય, વર્ગો અને આવૃત્તિ, ત્યારે એને સતત ચલ કહેવામાં આવે છે. વર્ગોવાળી માહિતી એટલે સતત ચલ. અને સતત ચલ માટે આલેખ દોરવામાં આવે છે. આલેખ હંમેશા ગ્રાફ પેપર ઉપર દોરવામાં આવે છે. ગ્રાફ પેપર ઉપર યોગ્ય સ્કેલમાં પરફેક્ટ 1 સેન્ટીમીટર 5 5 ખાના હોય, કોઈ વખતે આલેખ 10 10 ખાના વાળા પણ હોઈ શકે છે. 1 સેન્ટીમીટર પ્લસ
1 સેન્ટીમીટર લંબાઈ પહોળાઈના ખાના હોય ગ્રાફ પેપર, અને એ 1 સેન્ટીમીટરમાં 5 ખાના હોય અથવા 10 ખાના હોય, પણ એવા યોગ્ય સ્કેલ માપ લઈને ગ્રાફ પેપરમાં જ આલેખની રજૂઆત થાય છે, આલેખ દોરવામાં આવે છે. જ્યારે ચિત્ર દોરવા માટે, આકૃતિ દોરવા માટે એવા કોઈ ગ્રાફ પેપર હોય તો ઠીક છે, ના હોય તો પણ આકૃતિ દોરી શકાય છે. તો આ થયા આકૃતિ અને આલેખનો અર્થ અને બેને જુદા પાડતા મુદ્દાઓ. જોઈ લો ક્યાં ક્યાં જુદા પાડે છે બેને. આમ આપણને આકૃતિ અને આલેખ બે ચિત્રો જ છે, બે ખરેખર તો ચિત્રો જ છે, પરંતુ બે વચ્ચે થોડી ભેદરેખા સમજવી જરૂરી છે કે અહીંયા સ્વયં સ્પષ્ટ માહિતી માટે આકૃતિ અને સ્વયં સ્પષ્ટ ન હોય ત્યારે આલેખ દોરવામાં આવે છે. આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન જરૂરી છે, આકૃતિ માટે જરૂરી નથી. આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન આકૃતિમાં જરૂરી નથી, જ્યારે આલેખમાં જરૂરી છે. ઉચ્ચ અભ્યાસમાં આંકડાશાસ્ત્રનું જ્ઞાન જરૂરી છે. ત્યારબાદ સ્કેલમાં લેવાથી આકૃતિ સારી બને છે, મતલબ સ્કેલમાં ફરજિયાત નથી. અહીંયા સ્કેલમાં વિના આ આલેખ દોરવો અશક્ય છે, ફરજિયાત સ્કેલમાં લેવામાં આવે છે. ઉપરાંત જ્યારે માહિતીની આવૃત્તિ અસતત હોય ત્યારે આકૃતિ દોરવામાં આવે છે, જ્યારે માહિતીની આવૃત્તિ સતત હોય ત્યારે આલેખ દોરવામાં આવે છે. તો આ બંનેનો અર્થ, વ્યાખ્યા અને તફાવતના મુદ્દા જોયા. હવે આપણે આગળ વધીએ. પેજ નંબર 2 ઉપર આપણે નવો મુદ્દો જોયો છે. પેજ નંબર 2 ઉપર એ નવા મુદ્દાનું નામ છે અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું મહત્વ. બીજા મુદ્દા જો કે આને આપણે બીજો મુદ્દો એવું નથી આપ્યું નામ, સીધો પહેલો જ મુદ્દો આપ્યો છે. અને પહેલા મુદ્દામાં આકૃતિ અને આલેખનો અર્થ જોયો, અને અર્થ જોયા પછી હવે આકૃતિ અને આલેખનું મહત્વ જોયું છે. શું મહત્વ છે અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું? એ પહેલા તમે અસતત અને સતત આવૃત્તિના ઉદાહરણો આપ્યા છે. તમને કીધું અસતતમાં ચલ મૂલ્ય અને આવૃત્તિ આપેલી હોય, અને સતત આવૃત્તિ વિતરણમાં વર્ગો અને આવૃત્તિ આપેલી બે ઉદાહરણો જોઈ. હવે અર્થશાસ્ત્રમાં આકૃતિઓ અને આલેખનું મહત્વના મુદ્દાઓ આપણે 6 આપ્યા છે. 6 મુદ્દા વિશે આપણે જોઈએ. પહેલો મુદ્દો છે સામાન્ય રીતે અઘરો અને અટપટો લાગતો અર્થશાસ્ત્રનો અભ્યાસ આકૃતિ દ્વારા સરળ બને. કોઈ પણ માહિતી શબ્દોમાં આપી હોય, આંકડામાં આપી હોય, માહિતી બે રીતે હોય, શબ્દોમાં હોય, આંકડામાં હોય, સંખ્યાત્મક હોય અને ગુણાત્મક હોય. માહિતી બે ભેગી હોય, એકલા આંકડા ન હોય, શબ્દો હોય, એકલા શબ્દો ન હોય, આંકડા હોય. પણ એવી એક પેરેગ્રાફના રૂપમાં માહિતી આપી હોય, લખેલું છે, આંકડા લખેલા છે અને શબ્દો લખેલા છે, એવી માહિતી કઈ સામાન્ય જનને સમજવામાં ઉપયોગી ના હોય. હું તો એમ કહું છું, અભણ હોય, જે કઠિન મુદ્દાઓ છે એ લખેલું લખાણ જોવાથી ઘણી વખત વાંચવાથી નહીં ખબર ના પડે. આવા સમયે જો એનું ચિત્ર દોરવામાં આવે, એ જ માહિતી સંખ્યાત્મક અને ગુણાત્મક જે માહિતી આપે એનું ચિત્ર દોરવામાં આવે, એનો આલેખ દોરવામાં આવે તો સામાન્ય જનને એને સમજાવી શકે છે. એ ચિત્ર જોતા ખબર પડી જાય. ઘણી બધી માહિતીની રજૂઆત શબ્દોમાં થઈ શકે, આંકડામાં થઈ શકે, ચિત્ર દ્વારા થઈ શકે, પણ શબ્દોમાં હોય તો ભાષા દ્વારા કહેવાય, ભાષા દ્વારા વર્ણન થયું, આંકડામાં સંખ્યા દ્વારા થયું, અને એ જ સંખ્યા અને આંકડા ભેગા કરી શબ્દો ભેગા કરીને આકૃતિ દ્વારા થયું, ચિત્ર દ્વારા થયું. ચિત્ર બે પ્રકારના છે, આકૃતિ અને આલેખ. કોઈ પણ આકૃતિ અને આલેખ એ અટપટો અને અઘરો મુદ્દો સમજવા માટે, માહિતીને સમજવા અને સમજાવવા માટે, સામાન્ય જનને માહિતી સમજવામાં સરળતા પડે તે માટે આકૃતિ અને આલેખ બહુ મહત્વની બાબત છે. ફરી એક વાત જોઈએ કે સામાન્ય રીતે અઘરો અને અટપટો લાગતો અર્થશાસ્ત્રનો અભ્યાસ આકૃતિ દ્વારા સરળ બને છે. અઘરો અને અટપટો સમજવામાં થોડો અઘરો હોય, અટપટો હોય તો જો એને આકૃતિ અને આલેખ દ્વારા સમજાવવામાં આવે ઝડપથી. હવે આપણે જોઈએ કે 11મા ધોરણમાં આપણે અર્થશાસ્ત્ર ભણી ગયા, માંગનો નિયમ, કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ હતો? વ્યસ્ત સંબંધ. પણ એ જ વસ્તુને આપણે આકૃતિ દોરી કે માંગ રેખાનો ઢાળ ડાબી બાજુ ઉપર તરફથી જમણી બાજુ નીચે તરફનો છે, એની મતલબ ઋણ ઢાળ છે. એનો મતલબ એક ચલમાં કિંમત વધે છે ત્યારે બીજા ચલમાં કિંમત ઘટે છે. આ વિરુદ્ધ સંબંધ છે. આકૃતિ દ્વારા સમજાવો એટલે ઝડપથી સમજો. આકૃતિ વગર સમજાવો તો જલ્દી ના સમજો. વ્યસ્ત સંબંધ સમજવો છે
વ્યસ્ત સંબંધનો મતલબ શું? એક વધે ત્યારે બીજું ઘટવું જોઈએ, એક ઘટે ત્યારે બીજું વધવું જોઈએ. અવળો સંબંધ, વિરુદ્ધ સંબંધ, ઋણ સંબંધ. પણ જો એને ચિત્ર દ્વારા સમજાવવામાં તો ઉપર જાય તો કે કિંમત વધે છે, માંગ ઘટે છે. નીચેની તરફ, જમણી બાજુ નીચે તરફ ખસે તો કે કિંમત ઘટે છે, માંગ વધે છે. આ સરળતાથી સમજાવી શકાય છે. બીજો અર્થતંત્રમાં આવતા કેટલાક પરિબળોના જુદા જુદા વર્ષોના વર્ણો સહેલાઈથી એક જ આકૃતિ અથવા આલેખમાં જોઈ શકાય છે. અર્થતંત્રમાં આવતા કેટલાક પરિબળોના જુદા જુદા વર્ષોના વર્ણો, જુદા જુદા વર્ષોના વર્ણો, કોઈ પણ ચલ હોય, વસ્તીનું ચલ હોય, સાક્ષરતાનું હોય, રોજગારીનું હોય, તો જુદા જુદા વર્ષે વસ્તી કેટલી વધતી જાય છે, જુદા જુદા વર્ષે સાક્ષરતાનું પ્રમાણ કેટલું છે, એ આકૃતિને આલેખ દ્વારા જાણ થઈ અને સમજાવી શકાય છે અને તુલના પણ કરી શકાય છે, તેનું વિશ્લેષણ પણ થઈ શકે છે. એટલે જુદા જુદા વર્ષોમાં વર્ણો સહેલાઈથી એક જ આકૃતિ અથવા આલેખમાં દર્શાવી છે. એક જ આકૃતિ આગલા રેખાકૃતિ બનાવી. એક્સ ધરી પર જુદો જુદો સમય છે, વાય ધરી પર સાક્ષરતાના જુદી જુદી સાક્ષરતાના માપ છે, જુદા જુદા વર્ષે જુદી જુદી સાક્ષરતા, જુદા જુદા વર્ષે જુદા જુદા વસ્તીના આંકડા. તો એથી ખબર પડે કે વસ્તી વધતી જાય છે, ક્યારે વધે છે, ક્યારે ઘટે છે, તેનો કેવો ઢાળ છે, એ આપણને ખબર પડે છે આકૃતિને આલેખ. અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાં થતા ફેરફારો સહેલાઈથી સમજી શકાય છે. અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાં થતા અર્થતંત્રમાં ક્ષેત્રોની વાત કરીએ તો મુખ્ય 3 ક્ષેત્રોમાં અર્થતંત્ર વહેંચાયેલું છે. ખેતી, ઉદ્યોગ અને સેવા. આવા અર્થતંત્રના વિવિધ જુદા જુદા ક્ષેત્રોમાં થતા ફેરફારો, લાંબા ગાળાના, ટૂંકા ગાળાના ફેરફારો આપણે સમજાવી શકાય છે. એટલે સહેલાઈથી સમજી શકાય છે. અર્થતંત્રના કેટલાક પરિબળો માટેના વર્ગો, અર્થતંત્રના કેટલાક પરિબળો માટેની વર્ગો, પ્રદેશો, ક્ષેત્રો તેમજ સમયગાળા વચ્ચેની સરખામણી સહેલાઈથી કરીએ. સમયગાળા, જુદા જુદા સમયગાળા વચ્ચેની સરખામણી, જુદા જુદા પ્રદેશો વચ્ચે તુલના થાય, જુદા જુદા વર્ગો વચ્ચે તુલના થાય અને એ રીતે જુદા જુદા ક્ષેત્રો વચ્ચે પણ સહેલાઈથી તુલના સરખામણી કરી શકાય છે. અર્થશાસ્ત્રની કેટલીક અઘરી બાબતો સમજવા કે સમજાવવા પાછળ લખનાર અને વાંચનારનો સમય શક્તિ બચે છે. હવે જો આકૃતિના આલેખનો ઉપયોગ કરીએ તો અર્થશાસ્ત્ર હોય, આંકડાશાસ્ત્ર હોય, કઠિન જટિલ પ્રશ્નો હોય તો સમજવા માટે ખુદને અને બીજાને સમજાવવા સરળ બને છે. એનાથી સમય અને શક્તિનો વ્યય અટકે છે, સમય અને શક્તિ બચે છે, ઘટક ઓછું થાય છે, ઝડપથી સમજી શકાય છે, સમજાવી શકાય છે. અને એ રીતે આ આકૃતિના આલેખ દ્વારા અનેક બાબતો સ્પષ્ટ રીતે સમજી શકાય છે. અર્થશાસ્ત્રના કેટલાક અઘરા સિદ્ધાંતો આકૃતિના આલેખની મદદથી સમજવામાં સરળ બને છે. અઘરા સિદ્ધાંત એક ઉદાહરણ, માંગ અને પુરવઠાનું વિસ્તરણ સંકોચન. 11 માંગ અને પુરવઠાનું, તો સમજો ને માંગનું વિસ્તરણ સંકોચન. તો માંગનું વિસ્તરણ સંકોચન થિયરી પર બોલે જાઓ, વાંચી નાખો થિયરી, યા બોલી નાખો તો ના સમજાય. પણ એને આકૃતિ દ્વારા સમજાવવામાં આવે. માંગ અને પુરવઠા, વિસ્તરણ સંકોચન કીધું તો વિસ્તરણ સંકોચન કિંમતના ફેરફારને કારણે માંગમાં ઉભું થતું હોય છે. માંગમાં કિંમત વધવાથી માંગ સંકોચન પામે છે. એને સંકોચન, માંગ ઘટે છે, સંકોચન કહેવાય. કિંમત ઘટવાથી માંગ વધે છે, પણ એને વિસ્તરણ કહેવાય. વિસ્તરણ છે એ આપણે આકૃતિ દ્વારા સરળતાથી સમજી શકીએ છીએ. અને તેમની મૂલ્ય સાપેક્ષતાનો ખ્યાલ આકૃતિ દ્વારા સરળ બને છે. સમગ્ર વખતે પરિબળોમાં થતા વર્ણો સામયિક શ્રેણીની મદદથી દોરાયેલા આલેખ દ્વારા સ્પષ્ટ થાય છે. જેમ કે ખેતી ક્ષેત્રમાં આવતા ટૂંકા લાંબા ગાળાના આકૃતિક પરિવર્તનો, કોઈ ઉદ્યોગમાં થતા નિયમિત પરિવર્તનો અને વર્ણો સામયિક શ્રેણી સામયિક સમય એક સમય જેમ જેમ આગળ વધે છે એમ ઔદ્યોગિક ફેરફારો, ખેતીવાડી ફેરફારો આપણે દર્શાવી શકીએ છીએ અને સરખામણી કરી શકીએ છીએ. લાંબા તથા ટૂંકા ગાળાના પરિવર્તનોના વર્ણો પણ આલેખ દ્વારા જોવા મળે છે. આકૃતિ, હવે ચોથો મુદ્દો આપણે જેવો છે એના પછી આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ, ધ્યાનમાં રાખવાની બાબતો કે આકૃતિ કે આલેખ દોરતી વખતે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખીશું. એમાંની પહેલી બાબત છે કે આકૃતિના આલેખના પ્રકારની પસંદગી. આકૃતિ દોરવી છે તો કયા પ્રકારની આકૃતિ, આલેખ દોરવો છે તો પહેલા તો એ જાણતા હોવા જોઈએ કે આકૃતિના કેટલા પ્રકાર છે, આલેખ. આકૃતિના મુખ્ય 3 પ્રકાર છે: એક માપી, દ્વિમાપી અને ચિત્રાત્મક. ચલો એક માપીમાં આવે તો પછી અમે 4 પ્રકાર છે, પેટા પ્રકાર: સાદી સ્તંભાકૃતિ, પાસેની સ્તંભાકૃતિ, વિભાજિત સ્તંભાકૃતિ અને પેટા ટકાવારી વિભાજિત સ્તંભાકૃતિ. હવે જો
દ્વિમાપી આકૃતિ દોરવી હોય તો એના બે પ્રકાર છે, વર્તુળ આકૃતિ, વૃત્તાંશ આકૃતિ. તો આકૃતિ દોરવી હોય તો એના પ્રમાણે એની પસંદગી કરવી પડે. આલેખ દોરવો હોય તો એમાંય 5 પ્રકારના આલેખ છે. સ્તંભ આલેખ, આવૃત્તિ વક્ર, આવૃત્તિ વક્ર, સંચય આવૃત્તિ વક્ર, સંચય આવૃત્તિ વક્ર. તો એ આલેખ તો કયો આલેખ, આકૃતિ તો કઈ આલેખ, આની પસંદગી કરવી જરૂરી હોય છે. કોઈ પણ ચિત્રને વધુ આકર્ષક અને અસરકારક બનાવવા માટે તેના પ્રકારની પસંદગી મહત્વની બને છે. કેટલીક માહિતી વિભાજિત સ્તંભ આકૃતિ તથા વૃત્તાંશ આકૃતિ બંને દ્વારા રજૂ થાય છે. તો તેમાંથી કઈ આકૃતિ રજૂઆત વધુ અસરકારક છે તે માટેની પસંદગી પણ કરવી પડે છે. ઘણી બધી બાબતો એવી છે કે પાસેની ઘણી બધી માહિતી વિભાજિત સ્તંભ આકૃતિ દ્વારા દર્શાવાય અને વૃત્તાંશ આકૃતિ દ્વારા પણ દર્શાવાય. પણ એ બેમાં પણ પસંદગી કરવી કઈ આકૃતિ દ્વારા વધુ અસરકારક રજૂઆત થઈ શકે છે તે પસંદગી કરવી પડે છે. સ્પષ્ટતા, ચિત્રની રજૂઆત સ્પષ્ટ અને સ્વચ્છ હોય. ચિત્રની રજૂઆત સ્પષ્ટ અને સ્વચ્છ હોય અને વિવિધ વિભાજનનો અલગ રંગ કે શેડ દ્વારા દર્શાવાય. વિવિધ વિભાજન, જુદા જુદા ભાગ, અલગ અલગ શેડથી, અલગ અલગ રંગોથી એકબીજાને તરત જુદા પડે એવા એને દર્શાવવા જોઈએ. અને દરેક વિભાજન દ્વારા વ્યક્ત થતી માહિતીની વિગતો દર્શાવી કે કયો કલર કઈ બાબત સૂચવે છે એ પણ દર્શાવવું જરૂરી છે. ચોક્કસ સ્કેલમાં આંકડાના આધારે આકૃતિ કે આલેખનું સ્કેલ માપી લેવું જોઈએ. આંકડાના આધારે આકૃતિ કે આલેખ દોરતી વખતે યોગ્ય સ્કેલ માપી લેવું જોઈએ. જો સ્કેલ માપ જો આલેખનો સ્કેલ માપ ફરજિયાત લેવું પડે. આકૃતિમાં ન લો તો પણ ચાલે, પણ જો આકૃતિ સુડો સારી બને છે એટલે સ્કેલ માપ લેવું જોઈએ, જેથી કરીને ચિત્ર યોગ્ય કરવું. ચિત્ર આકૃતિને ચિત્ર કહેવાય. આ પણ ચિત્ર જ છે, આલેખને પણ ચિત્ર કહેવાય, પણ બંને જુદા છે. એટલે કોઈ પણ સ્કેલ માપ યોગ્ય લો તો આકૃતિ કે આલેખ સારા બને છે. આકૃતિ કે આલેખની બંને ધરી પરની વિગતો સ્પષ્ટ થવી છે. હવે આ મોટા ભાગે આલેખ કહીએ છીએ તો આલેખ હંમેશા ગ્રાફ પેપર ઉપર દર્શાવવામાં આવે છે. તો ગ્રાફ પેપરમાં આલેખ દોરતી વખતે ઊભી ધરી અને આડી ધરી, ઊભી ધરીને વાય ધરી કહીએ છીએ, આડી ધરીને એક્સ ધરી. આમાં 4 ચરણો, પહેલું ચરણ, બીજું, ત્રીજું, ચોથું, આવા 4 ચરણો હોય છે. એવી આપણે આલેખ દોરતી વખતે બંને ધરી પરની વિગતો કે એક્સ ધરી પર શું વિગતો છે અને વાય ધરી પર કઈ બાબતો છે એ દર્શાવવામાં આવે છે. આ ઉપરાંત આલેખ આંકડાકીય માહિતીનો સ્ત્રોત, આ આંકડાકીય માહિતી ક્યાંથી મેળવવામાં આવે છે. આંકડાકીય કાલ્પનિક છે, આપણા ખુદના છે, ભારત સરકારના છે, ગુજરાત સરકારના છે, કોઈ સંદર્ભ પુસ્તકના છે, એ પણ યોગ્ય માહિતી દર્શાવવી જોઈએ, જેથી કરીને આ આકૃતિ કે આલેખની માહિતીની વિશ્વસનીયતાનો ખ્યાલ. આંકડાકીય માહિતી ગણવાની રીત. આંકડાકીય માહિતી ગણવાની રીતમાં જ્યારે માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય અને આંકડાશાસ્ત્રની મદદથી તેને સ્પષ્ટ બનાવાઈ હોય અને તેના આધારે ચિત્ર દોરાયું હોય તો સ્પષ્ટીકરણ માટે વપરાયેલા આંકડાશાસ્ત્ર સાધનો ખૂબ ટૂંકી વિગત પણ દર્શાવવી જોઈએ. તો આ આકૃતિ અને આલેખ દોરતી વખતે બધી ધ્યાનમાં રાખવાની બાબતો ધ્યાનમાં રાખીને જો આકૃતિ આલેખ દોરવા હોય તો યોગ્ય માહિતી, યોગ્ય રજૂઆત કરવામાં સરળ બને છે. આકૃતિના પ્રકારો જે આપણે આવતા વખતે લઈશું ત્યાં સુધીનો અભ્યાસ કરજો. થેન્ક યુ.